મિનરલ વોટરના નામે વેચાઈ રહ્યું છે ઝેર. 20 રૂપિયામાં મળતું પાણી ખરીદતા હોય તો ચેતી જજો. 20 કે 30 રૂપિયામાં મિનરલ વોટરના નામે વેચાતું પાણી તમારું સ્વાસ્થ્ય બગાડી શકે છે. સુરતમાં બેફામ રોકટોક વગર ચાલતું પાણીનું વેચાણ, અને પાણી એ નથી પરંતુ ઝેર છે. જે તમે સસ્તું સમજી અને ફિલ્ટર વાળું પાણી પી રહ્યા છો તે ધીમું ઝેર છે. બોટલ કે જારમાં વેચાતું પાણી તમે પીતા હો તો તમારે ચેતી જવાની જરૂર છે. આવું અમે એટલા માટે કહી રહ્યા છીએ કેમ કે સુરતમાં આવી બોટલોમાં વેચાતા પાણીના નમૂના ફેલ થયા છે. બજારમાં મળતું આ પાણી સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. જી હા, સુરત શહેરમાં છેલ્લા 11 મહિનામાં 14 મિનરલ વોટર બોટલ અને જારના નમૂનાઓ લેવામાં આવ્યા, જેમાંથી 9 નમૂનાઓ ફેલ થયા. એસએમસી દ્વારા લેવાયેલા નમૂનામાંથી 65% નમૂનાઓ અયોગ્ય ઠર્યા. 7 નમૂનામાં પીએચ મૂલ્ય 6.5 કરતાં ઓછું જણાયું. મહત્વનું છે કે પીએચ મૂલ્ય 6.5 થી 8.5 વચ્ચે હોવું જરૂરી છે. અન્ય નમૂનાના ક્લોરાઇડ અને હાર્ડનેસનું પ્રમાણ વધારે જોવા મળ્યું. નમૂના ફેલ થતા એસએમસી દ્વારા કષ્ટભંજન એન્ટરપ્રાઇઝ, એચએન ટ્રેડર સહિત અન્ય કંપનીઓ સામે કાર્યવાહી કરવામાં આવી. નકલી ખાતર બનાવતી ફેક્ટરી પકડાઈ. યુટ્યુબ પરથી વિડીયો જોઈને તેને લિક્વિડ યુરિયામાં રૂપાંતરિત કરતા. એક તરફ રાજ્યમાં ખેડૂતોને પૂરતું યુરિયા ખાતર નથી મળી રહ્યું તો બીજી તરફ બનાસકાંઠામાંથી નકલી ખાતર બનાવતી ફેક્ટરી ઝડપાય છે. દિયોદર તાલુકાના ડુચકવાડા ગામમાંથી સબસિડાઇઝ યુરિયા ખાતરમાંથી લિક્વિડ યુરિયા અને નકલી ખાતર બનાવતી ફેક્ટરી ઝડપાતા ખળભળાટ મચ્યો છે. આ સમગ્ર કાંડમાં સામેલ કુલ 6 આરોપીઓમાંથી 4 આરોપીની બનાસકાંઠા એલસીબી પોલીસે ધરપકડ કરી છે, જ્યારે અન્ય 2 આરોપીઓની શોધખોળ હાથ ધરીને ઘટનાની ઊંડી તપાસ શરૂ કરી છે. ફેક્ટરીમાંથી 1,15,037 રૂપિયાનો મુદ્દામાલ મળી આવ્યો છે. આરોપીઓ સરકાર માન્ય સબસિડી ધરાવતું યુરિયા ખાતર લાવીને યુટ્યુબ પરથી વિડીયો જોઈને તેને લિક્વિડ યુરિયામાં રૂપાંતરિત કરતા, ત્યારબાદ જાણીતી ખાતર કંપનીનું લેબલ લગાવી તેનું વેચાણ કરતા. આ ઉપરાંત પાલનપુર તાલુકાના કુંભલમેર ગામનો રામજી પટેલ નામનો શખ્સ સરકાર માન્ય સબસિડીવાળા યુરિયાનો પુરવઠો ઉપલબ્ધ બનાવી આપતો હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે. ભર શિયાળે 15 દિવસમાં બીજી વાર પૂર આવ્યું. વડોદરા મહાનગરપાલિકાના પાપે લોકોને 15 દિવસમાં બે વાર ભર શિયાળે પૂરનો સામનો કરવો પડ્યો. 15 દિવસ પહેલા પાણીગેટ વિસ્તાર વગર વરસાદે પાણી થયો. હવે કિશનવાડી વિસ્તાર પાણીથી લથપથ થયો. કિશનવાડીના લોકો રાત્રે ભર ઊંઘમાં હતા ત્યારે જ અચાનક તેમના ઘરોમાં પાણી એન્ટ્રી મારતા લોકોની ઊંઘ હરામ થઈ ગઈ. કિશનવાડી, જાગૃતિ મહોલ્લા, દાવડાનગર વિસ્તારમાં ગટરનું પાણી ઉભરાતા લોકોના ઘરમાં ઘૂસી ગયું. પાણી એટલું બેક માર્યું કે લોકોના બાથરૂમ, ફળિયા અને હોલ સુધી ઘૂસી ગયું. કડકડતી ઠંડીમાં ઘરમાં પાણી આવી જતા લોકો ઘરની બહાર રહેવા મજબૂર થવું પડ્યું. પાણી ઘરમાં આવી જતા લોકોની હાલત દયનીય થઈ ગઈ. મેયર, ચેરમેન બંને પૂર્વ વિસ્તારમાં હોવા છતાં અહીં સ્થાનિક સુવિધાનો અભાવ હોવાથી લોકોમાં રોષ ફેલાયો છે. આ એક વિસ્તારની વાત નથી. આ પહેલા વડોદરાના પાણીગેટ વિસ્તારમાં ભર શિયાળે પૂર બહારમાં પૂર આવ્યું હતું. રોડ પર પાણીની નદીઓ વહી હતી. લોકોના ઘરમાં અડધી રાત્રે પાણી ઘૂસી જતા લોકોની ઊંઘ હરામ થઈ ગઈ હતી. નામવાળી નવી તકતી લગાવવામાં આવી. પ્રજાના પૈસાનું પાણી કઈ રીતે થઈ રહ્યું છે તેનો આ પુરાવો છે. ભાજપના નેતાઓની ભૂલના કારણે પહેલા તકતી ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહના નામવાળી હતી, જેનો વિવાદ થયા બાદ અંતે 48 કલાક બાદ કાર્યાલયે નવી તકતી લગાવવામાં આવી. વડોદરા શહેર ભાજપના નવા કાર્યાલયમાં નવી તકતી લગાવવામાં આવી. જૂની તકતી ઉતાર્યા બાદ હવે નવી તકતી લગાવવામાં આવતા વિવાદનો અંત આવ્યો. નવી તકતીમાં શહેર ભાજપના તમામ મોટા નેતાઓના નામ સમાવાયા છે. જૂની તકતીમાં માત્ર શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહનું જ નામ હતું. નવી તકતીમાં સંગઠન મંત્રી, સાંસદ, ધારાસભ્ય, મેયર સહિતના પાલિકાના હોદ્દેદારોના નામ લખાયા. અનાવરણ કરેલી તકતી 48 કલાકમાં ઉતર્યા બાદ હવે નવી તકતી લગાવવામાં આવી. આ મુદ્દે વિજય શાહે વિવાદ બાદથી જ મૌન સેવ્યું છે. મહત્વનું છે કે વડોદરા શહેર ભાજપના કાર્યાલયનું રવિવારે ઉદઘાટન કરાયું. મસ્ત મજાની તકતી પણ લગાવી દેવાય, પરંતુ સોમવારે કંઈક આ રીતે નવું કાર્યાલય તકતી મુક્ત થઈ ગયું. કહેવાય રહ્યું છે કે વિવાદના કારણે તકતી ઉતારી લેવાની ફરજ પડી. હાલ તો વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહને કમૂરતા નડી ગયા છે એવા સૂત્ર સાથે સોશિયલ મીડિયા પર ઘણી કોમેન્ટ અને ચર્ચાએ જોર પકડ્યું છે. સોલાર વીજ પ્લાન્ટનો કર્યો વિરોધ. આ વિરોધ, હલ્લાબોલ અને નારેબાજીનું કારણ છે સોલર વીજ પ્લાન્ટ. અરવલ્લીના મોડાસાના ડોક્ટર કંપા ગામના ખેડૂતોમાં વિરોધનો વંટોળ ફેલાયો છે. એગ્રીમેન્ટ ન કરેલા ખેડૂતોની જમીન કબજે કરી દેવાતા ખેડૂતો આકરા પાણીએ જોવા મળ્યા. 400 વીઘામાં રહેલ સોલર વીજ પ્લાન્ટનો વિરોધ કરવામાં આવ્યો. ખાનગી કંપનીએ સોલર પ્લાન્ટ લગાવ્યા બાદ ગામ લોકો મુશ્કેલીમાં મુકાયા. ખેતરમાં જવાના રસ્તામાં ટાવર તેમજ તારની આડોશથી રસ્તો બંધ કરી દેવાયો. કરારમાં સામેલ નથી એવા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા. 70 વીઘાથી વધુ ખેતરની જમીન તેમજ સ્મશાન જવાનો રસ્તો બંધ કરી દેવાયો, જેથી ગામ લોકો દ્વારા બેનરો સાથે કંપની આગળ ન્યાયની માંગણી સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા. મહેસાણાનું એઠોર ધામ બન્યું રાજકીય અખાડો. ઇતિહાસમાં પ્રથમવાર થઈ ચૂંટણી. મહેસાણાનું આસ્થાનું કેન્દ્ર એઠોર મંદિર રાજકીય અખાડો બની ગયું છે.
મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકામાં એઠોર ગામમાં આવેલ ઐતિહાસિક યાત્રાધામ ગણપતિ મંદિરમાં ટ્રસ્ટીઓની વરણી મુદ્દે ઘમાસાણ થયું છે. ટ્રસ્ટીઓની વરણીના ઘમાસાણમાં આખરે મામલો ચૂંટણી સુધી પહોંચ્યો અને તેમાં ચેરિટી કમિશનરના આદેશ બાદ મામલો હાઈકોર્ટ પર પહોંચ્યો. ગુજરાત હાઈકોર્ટના હુકમ બાદ આજે એઠોરની પ્રાથમિક શાળા વિવાદમાં છે. વિરોધ અને ચૂંટણી બહિષ્કાર વચ્ચે મતદાન થયું. એક તરફ હાલના ટ્રસ્ટી મંડળની વિકાસ પેનલ સામે પરિવર્તન પેનલ વચ્ચેના ચૂંટણી જંગમાં વિકાસ પેનલના બહિષ્કારના પગલે એક તરફી ચૂંટણી માટે મતદાન થયું. આ સાથે બંને જૂથના દાવેદારો અને ઉમેદવારોએ આક્ષેપો અને પ્રત્યાક્ષેપો કર્યા. આ સાથે જ આસ્થાના કેન્દ્ર એઠોર ગણપતિ મંદિર હવે રાજકીય અખાડો બની ગયું છે. એ રાજકીય સામાજિક દાવપેચ વચ્ચે ધાર્મિક સ્થાનના ટ્રસ્ટીઓની ચૂંટણીનું મતદાન થયું. ફક્ત એક તરફી ચૂંટણીના પગલે મામલો ફરી પાછો કોર્ટમાં પહોંચે તેવી શક્યતાઓ છે. આંબેડકરની મૂર્તિ તોડ્યા 48 કલાક નવી પ્રતિમાનું અનાવરણ. અમદાવાદના ખોખરામાં આખરે 48 કલાક બાદ બાબા સાહેબ આંબેડકરની નવી પ્રતિમાનું અનાવરણ થયું છે. સાથે જ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ખંડિત કરનાર આરોપીને કાયદાનું ભાન કરાવાયું. ધરપકડ બાદ પોલીસે આરોપીઓનું સરઘસ કાઢીને અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું. પોલીસે મેહુલ ઠાકોર અને ભોલા ઠાકોર નામના શખ્સો ઝડપ્યા છે. પોલીસની કામગીરીથી સ્થાનિકોમાં ખુશી છે અને તેમણે પોતાનું આંદોલન પણ સમેટી લીધું છે. મહત્વનું છે કે આરોપીઓ દ્વારા તાજેતરમાં વહેલી સવારે 3 વાગ્યાની આસપાસ એક્ટિવા પર નીકળી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પથ્થરમારી ખંડિત કરી હતી. આરોપીઓ વિરુદ્ધ અગાઉ 2 રાયોટિંગના ગુના દાખલ છે. હજુ પણ અન્ય 2 આરોપીઓની પોલીસ શોધખોળ કરી રહી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે જૂની અદાવતમાં આ કૃત્ય કરવામાં આવ્યું છે. આ ઘટનામાં પોલીસે 20 જેટલી અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. શહેરના 1000થી વધારે સીસીટીવી ફૂટેજ જોયા બાદ આરોપી પોલીસ પકડમાં આવ્યા છે. સાથે જ 48 કલાકમાં જ બાબા સાહેબની પ્રતિમા પુનઃસ્થાપિત કરાઈ છે. વાહન ચોર બન્યા છે બેફામ. ધોળા દિવસે એક્ટિવાની ચોરી. વાપીના ચલામાં જાહેર રસ્તા પર પાર્ક કરેલા એક મોપેડની ચોરી થઈ હતી. લોકોની અવરજવર વચ્ચે ચોરી કરી અને ફરાર થતા વાહન ચોર સીસીટીવી કેમેરામાં કેદ થયો. વાપીના છેવાડે આવેલા ચલા વિસ્તારમાં એક બેંકની બહાર રોડ પર એક ગ્રાહકે મોપેડ પાર્ક કર્યું. વાહન પાર્ક થયા બાદ હેન્ડલ લોક પણ લગાવ્યું હતું. તેમ છતાં 2 શખ્સો સતત ધમધમતા અને લોકોની અવરજવર વચ્ચેના આ રોડ પર મોપેડ સુધી પહોંચ્યા છે અને ત્યારબાદ મોપેડનું હેન્ડલ લોક તોડી મોપેડની ચોરી કરી અને ફરાર થાય છે. જોકે મોપેડ ચાલુ નહીં થતા વાહન ચોરોએ અન્ય મોપેડથી આ ચોરીના મોપેડને ચાલુ કરીને લોકોની અવરજવર વચ્ચે જ ફરાર થઈ ગયા હતા. જાહેર રોડ પરથી ચોરીના સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચતા હવે પોલીસે પણ સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે. कल के लिए लाइट टू मॉडरेट रेन साथ में थंडरस्टॉर्म की वार्निंग है और डे 3 के लिए गुजरात और सौराष्ट्र और कच्छ रीजन के लिए लाइट टू मॉडरेट रेन साथ में थंडरस्टॉर्म और इसके साथ ही हेल स्टॉर्म की भी वार्निंग है. और 3 दिन के बाद फिर से मिनिमम टेम्परेचर में गिरावट दर्ज होगी और जो गिरावट होगी वो 2 से 3 डिग्री सेल्सियस के आसपास मिनिमम टेम्परेचर में गिरावट होने का पूर्वानुमान है. હાલથી 21 જિલ્લા ખેડૂતો પર માવઠાના ખતરા લઈને આવી રહ્યા છે. 3 દિવસ સુધી આકાશમાંથી ત્રાટકશે આફત. આવતીકાલથી 3 દિવસ સુધી માવઠું તબાહી મચાવશે. 21 જિલ્લાના ખેડૂતો પર મહાખતરો. 29મી ડિસેમ્બરથી ફરી ઠંડી ઠારશે. ગુજરાતમાં ખેડૂતોની જાણે માઠી બેઠી હોય તેવું લાગી રહ્યું છે. એક આફતમાંથી ઉગર્યા બાદ નવી આફત આવી રહી છે. જાણે માવઠું ખેડૂતોની પાછળ આદુ ખાઈને પડી ગયું હોય તેવું લાગે છે. કડકડતી ઠંડી વચ્ચે આવતીકાલથી માવઠું મહા મુસીબત બનીને ત્રાટકવાનું છે. હવામાન વિભાગે 26, 27 અને 28 ડિસેમ્બર એમ 3 દિવસ હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે. 21 જિલ્લા પર માવઠાનું મહા જોખમ છે. આવતીકાલે 21 જિલ્લામાં માવઠાની આગાહી છે. ઉત્તર ગુજરાતના 3 જિલ્લામાં આગાહી છે. મધ્ય ગુજરાતના 4 જિલ્લામાં માવઠું મુસીબત બનશે. દક્ષિણ ગુજરાતના 6 જિલ્લામાં તબાહી મચાવશે. તો સૌરાષ્ટ્રમાં 3 જિલ્લામાં માવઠું ખેડૂતોની મહેનત પર પાણી ફેરવશે. 27 ડિસેમ્બરની વાત કરીએ તો 21 જિલ્લામાં માવઠું ત્રાટકશે. સૌરાષ્ટ્રના 5 જિલ્લામાં 27 ડિસેમ્બરે થશે માવઠું. 27 ડિસેમ્બરે મધ્ય ગુજરાતના 5 જિલ્લા પર જોખમ છે. 28મી ડિસેમ્બરે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી છે. મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વાતાવરણમાં પલટો રહેશે. બીજી તરફ આ 3 દિવસ દરમિયાન ગુજરાતમાં ઠંડી ઘટી જશે. મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 3 થી 4 ડિગ્રી વધશે. 3 દિવસ બાદ ફરી ઠંડી કહેર મચાવશે.